સપ્રેમ સાહેબ બંદગી સાહેબ રાજા જનકના સ્વપ્નના એક કોયડાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે જેમણે આ સાચું કે તે એ પ્રશ્નના સમાધાન માટે અનેક ઋષિમુનિઓને સુપરિસ્થિતિ કરી અને છેલ્લે કહોડ મુનિના પુત્ર અષ્ટાવક્રજીએ આનું સમાધાન કર્યું. હવે વાત છે આ સાચું કે તે, એટલે કે આ બાજુ સત્ય છે અને આ બાજુ અસત્ય છે અને વચમાં અર્ધ સત્ય છે. એ અર્ધ સત્ય એટલે અસમંજસ, અનિશ્ચિતતા. દાખલા તરીકે કોઈ એક એવી વસ્તુ 2-3 જણની વચ્ચે લાવીને મૂકી. ધારો કે એક સફરજન 2-3 જણની વચ્ચે લાવીને મૂક્યું અને એ 2-3 જણા એવા છે કે જેણે સફરજન જિંદગીમાં જોયું જ નથી. હવે એમને પૂછવામાં આવે કે આ શું છે, તો કોઈ કહેશે નારંગી છે, કોઈ કહે છે કેરી છે, કોઈ કે સંતરું છે, વગેરે વગેરે. જેના મગજમાં જેવો ખ્યાલ આવશે એવું એ વસ્તુનું નામ એને આપશે. એટલે અસમંજસ છે, અસત્ય છે, અર્ધ સત્ય છે કેરી પણ કેરીનું જ્ઞાન નથી એટલે એને બીજું નામ આપે છે. અને એમાં 2 પ્રકાર હોય. એક અસમંજસમાં હોય કે કેરી છે કે નારંગી, અને બીજો જડાધ્યાસી હોય એવો કે નહીં નારંગી જ છે, વાસ્તવમાં હોય કેરી. અધ્યાત્મની ભૂમિકામાં આવું જ છે. આત્મતત્વ છે પણ એને નામરૂપની ઉપાધિથી પોતે જે માની બેઠા છે, પોતે માન્યતામાં જે ગૂંચવાયા છે એને એ માનીને ચાલે છે. એટલે નિરુપાધિક બ્રહ્મ છે પણ સોપાધિકમાં લઈ આવે છે. હવે સત્ય છે એ વાસ્તવિક છે અને અર્ધ સત્ય છે અવાસ્તવિક છે. અહીં આગળ સત્યમાં વાસ્તવિકપણું છે અને નિશ્ચિતતા છે, સુનિશ્ચિતતા છે. આ બાજુ અસત્યમાં નિશ્ચિતતા છે પણ શેની? અવાસ્તવિકતાની, ખોટાપણાની. અને વચમાં અનિશ્ચિતતા છે એ અર્ધ સત્યની છે. તરસ લાગી છે, પાણી પીવું છે, તરસ વાસ્તવિક છે. તો ગળાનું પાણી ચાહે સરોવરનું હોય, તળાવનું હોય, કૂવાનું હોય, ઝરણાનું હોય, પણ એ પાણી ગ્લાસમાં કે પાત્રમાં આવ્યા પછી મોઢાની અંદર જાય, પેટમાં જાય તો વાસ્તવિક પાણી જાય તો વાસ્તવિક તરસ બુજાય. પણ ઝાંઝવાનું જળ છે એ જળમાં જઈને ધુબાકા મારો તો પણ હાથ પગ ભાગી જાય, શરીર તૂટી જાય, કારણ કે એ જળ નથી છતાં ભાસે છે. એ ત્યાં અર્ધ સત્ય છે. જે છે હોય એ જ દેખાય, હોય એ જ સમજાય, હોય એ જ અનુભવાય, એનું નામ સત્ય છે. અને ન હોવા છતાં જે ભાષ્યમાન થાય એનું નામ અર્ધ સત્ય છે. એટલે અહીંયા આગળ માં ગંગા સતીની એક વાણીમાં આપણને સમજવા મળે છે કે જાણવા જેવી આ તો અજાણ છે, પાનબાઈ અધૂરિયાને ન કહેવાય. ગુપત રસનો ખેલ અટપટોના આંટી મેલો તો સમજાય. સત્ય અને અર્ધસત્ય વચ્ચેની જે આંટી છે, સત્ય અને અસત્ય વચ્ચેની અર્ધસત્યની આંટી છે, એ આંટી છૂટે. જાણવા જેવી અજાણ છે પાનબાઈ, કોઈ અધૂરિયાને ન કહેવાય. અધૂરિયો એટલે અર્ધસત્યને પકડીને બેઠો છે એ નહીં, આમ જ છે, ખેંચતાણ છે. અધૂરિયાને ન કહેવાય. ગુપત રસનો ખેલ અટપટો આંટી મેલો તો સમજાય. ગુપત રસ એટલે શું છે? ગળો છે એ માટીથી બિલકુલ અભિન્ન છે.
તેમ છતાં માટી ન દેખાવી અને ઘડો જ દેખાવવો, આ અટપટી આંટી છે. આ દેહની અંદર આત્મતત્વ વિદ્યમાન નક્ષિક હોવા છતાં એ પ્રતીતિ ન થવી અને ધ્યાધ્યાસ લાગવો, ત્યાં આગળ એ આંટી છે. એટલે સત્ય આપણને શાશ્વતતા તરફ લઈ જઈ અને સંતુષ્ટિ પ્રદાન કરાવે છે. તરસ લાગી છે તો સત્ય પાણી છે, તરસ સત્ય છે, અને એ પેટમાં જાય એટલે સંતૃપ્તિ થાય છે, આનંદ આવે છે. એટલે સત્ય આનંદ કરાવે છે. અર્ધ સત્ય ગુમરાહી બાજુ લઈ જાય છે, અવિદ્યાઓ બળવત્તર બનાવે છે. એટલે સત્યથી અજાણપણું એટલે એક વિપરીતતા. સત્યથી અજાણપણું એટલે એ મોટામાં મોટી અવિદ્યા. એટલા માટે મહાપુરુષો આપણને એમની વાણીના માધ્યમથી નક્કીપણું કરાવે છે કે આપણે ક્યાં છીએ. આપણે સત્યમાં છીએ, અસત્યમાં છીએ કે અર્ધસત્યમાં છીએ, અને આપણે વાસ્તવમાં ક્યાં હોવા જોઈએ. મહાપુરુષોની એક એક વાણી આરાધ થાય છે, ગવાય છે, શ્રવણ થાય છે, પણ એ બધું તો બરાબર છે, પણ ખરેખર જોવા જઈએ તો એ વાણી આપણને આપણું પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માટેનું એક પ્રકારનું ગૃહ કાર્ય છે. બોધ આપવા માટે, બીજાને સમજાવવા માટે, પ્રચાર પ્રસાર કરવા માટે એ વાણી માધ્યમ છે. પણ એ જ વાણી ભીતરમાં કરડા જ્ઞાન હમારા સંતો કરડા જ્ઞાન હમારા, કથે સુને પાર ન પાવે ગ્રહે સો ભવ પારા, કરડા જ્ઞાન હમારા. અહીંયા આગળ સ્વમૂલ્યાંકન થઈ જાય અને એ મહાપુરુષોના પદ, અનુભવના પગથિયા, અનુભવના શિખરો મુજબની એમની જે અનુભવ વાણી છે, એ વાણીના સંદર્ભમાં આપણી ગાડી કયા પગથિયા પર ઊભી છે, આપણે ક્યાં છીએ, એ આપણે ક્યાં છીએ એ નક્કીપણું કરવા માટેનું આ માધ્યમ છે. અને જ્યાં સુધી આપણે ક્યાં છીએ એ નક્કીપણું ન થાય ત્યાં સુધી કાં તો આપણને કોઈ ગુરુવાઓના એક ભેદી એક ચાલની અંદર પણ ફસાણા હોઈએ, અને એના કારણે ઘણીવાર સંપ્રદાયવાદ આપણને કોઠે લાગી જાય છે. નહીં, મારો પંથ જ સાચો, મારા ગુરુ જ સાચા, હું વાત કરું છું એ જ સાચી. અને એમાં ને એમાં તો ઘણીવાર સંસાર તૂટે છે. આ જે અહમનું સમાધાન કરવા માટેનું વાણીનું સંપ્રદાયોનું સર્જન થયેલું છે, એ અહમનું સમાધાન કરવાના બદલે અહમને પોષણ આપવા માટેની વિપરીત પદ્ધતિથી આ કામ કરી જાય છે. અને ત્યારે એ જીવનની સાર્થકતાના બદલામાં જીવનને નિરર્થક બનાવે છે. એટલે મહાપુરુષોની વાણી, મહાપુરુષોનો એક એક પંથ, એને ચીંધેલી એક એક એનો રસ્તો એ આપણને કલ્યાણના માર્ગે લઈ જાય છે. પણ એમાં ક્યાંક મિલાવટ થઈ હોય, એમાં ક્યાંક બિન અનુભવી એક વળગાડી દેવામાં આવ્યું હોય, ત્યારે જીવનને એ નિરર્થક બનાવે છે, જીવનને એ કલેશુક્ત બનાવે છે. શાંતિ પમાડે અને સંત કહીએ, ને દાસોના દાસ થઈને રહીએ. શાશ્વત શાંતિ માટેનો આ પંથ છે, આ રાહ છે. અને એટલા માટે એ શાશ્વત શાંતિના માર્ગે વેર વી આર, આપણે ક્યાં છીએ એ આપણે નક્કી કરી લઈએ. સાહેબ બંદગી સાહેબ.